સ્ટાર્ટિંગમાં 5, પછી ધીમે ધીમે વધારવાનું. એન્ડ મલાસન. બંને પગ આ રીતે, બંને હાથ આ રીતે. નોર્મલી બ્રીથ, સામે સ્થિર. ડાયજેસ્ટ સિસ્ટમ ઇમ્પ્રૂવ કરે છે. ગેસ તકલીફ હોય તો એ પણ તમારી દૂર થાય છે. અને જે પણ લોકોને જે મોર્નિંગમાં આ મલાસન કરે તો વધારે બેનિફિટ્સ મળે છે. અને પવન મુક્તાસન, મલાસન જેવા આસનાસ કરવાથી તમને ગેસની તકલીફ દૂર થાય છે. જે લોકો હેવી બોડીવાળા હોય એ પાછળ ઓસીકું કે પિલ્લું કંઈ પણ રાખી અને આ આસનમાં આપણે આ રીતે ઇન્ડિયન ટોયલેટમાં બેસી છીએ એ રીતે આવી રીતના બેસવાનું રહેશે. આ છે મલાસન. બંને હાથ અહીંયા નમસ્કાર ન કરી શકો તો બંને હાથ આ પગ પાસે આવી રીતે રાખી અને આ રીતે બેસી જાઓ તો પણ ચાલે. પાછળ પિલ્લું રાખવાનું તમને હેવી બોડી હોય તો. બાકી નોર્મલી તમને આ આસન થઈ જશે. ઓકે, રિલેક્સ. થેન્ક યુ.